કઈ છે કઈ દેખાતો નથી બ્યુરેમાં આજે સોફો હશે ક્યાં છે બાબા દાંત કાઢે કાબરીઓ સકરીઓ ખાય છે આગળ તો ખીજાઈ ગયા હું મમ્મી કે હવાનું કીધું મારે નથી જમવું હું મને બોલાવ ત્યાં જોઈ કે એક ફોટો ઉપર ને એક ફોટો નીચે એમ તો નહીં ચાલે કારણ કે બધા ફોટો એટલા મસ્ત છે આપણા મેં એટલે ઢગલો અહીંયા ખાલી કરાવી દીધો ને પાછા બેન મૂકે છે પણ કે હવે સિલેક્શન હોય કે બેન મૂકે ને ત્યારે હોય એમ જ હોય મજા આવશે જો તમને આગળ હમણાં તેલ પીવા જાવ મારા હાથ ગમતી ના એ ડબ્બા ઓન દઉં છે તેલ થઈ રહ્યું છે હવે મમ્મી થી ગુમ થઈ ગઈ છે એમથી કે નહીં મમ્મીને થોડીક નાની ખુશી આપણે આપી થોડીક મહેનત તો થાય હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા એકદમ મસ્ત મજામાં જ જશે અને અહીંયા પણ એકદમ મસ્ત મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને વાગ્યા છે આજે 4:45 થઈ ગઈ છે નાસ્તો મારો બાકી છે અત્યારે બા અને મમ્મી ફિલહાલ નાસ્તો કરે છે અને પપ્પા ટિફિન લઈને પણ જતા રહે નાસ્તા પાણી કરીને અને અમારી મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે ને સૌથી પહેલા આપણે સૂર્યનારાયણ દેવના દર્શન કરી લઈએ ચલો કારણ કે હવે ગરમી શરૂ થાય એટલે જેમ જેમ ગરમી થાય દિવસો લાંબા થાય એમ દાદા ઉપર આવતા જાય જો અગર શિયાળામાં જ 8:30 થયા હોય ને તો અડધી જ અહીંયા જ આવ્યા હોય હવે ઉપર ધીમે ધીમે ઉપર આવતા રહેશે આવી રીતના કારણ કે ગરમી શરૂ થાય એટલે પપ્પાએ કીધું એમ કે શિવરાત્રી જાય એટલે દિવસ રાત બેસે એમ થઈ જાય કારણ કે ઠંડી હોય ને ત્યારે રાત લાંબી હોય દિવસ ટૂંકો હોય એ રીતના હોય છે 6 વાગે દી આથમી જાય અત્યારે 7 સવા 7 થાય ને તે દી આથમતો હોય ઉનાળામાં એવું હોય છે તો આપણે પેલા આકાશને મળી લઈ આકાશ વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ આ તો ગળામાં કઈ ખલવાઈ ગયો કેમ બોલો એવું જ લાગે છે સવારથી બોલવાનું ટ્રાય કરું છું ને ભારે લાગે છે અવાજ ભારે લાગે પણ કાલે થયું હતું એવું રાતે પેલી ચોકલેટ ખાધી પછી મોડેથી માટલાનું પાણી પીધું બરોબર બે ભેગું છે તમે ઉપર પાણી તરત પીધું ને મેં ન કીધું આકાશ ચોકલેટ ખાને પાણી નહીં પીવાનું એવું થાય ગળું પેલા પીને પછી ચોકલેટ ખાય મેં એમ જ કાલ કર્યું હતું પેલા પાણી પીધું તો ગ્લાસ પેલા ગ્લાસ પાણી પીધું પછી મેં ચોકલેટ ખાધી હતી એવું થાય એટલે રાતના પછી મતલબ 1 વાગ્યા સુધી જાગતો હતો ને ત્યારે જ મને એમ થતું આમ શ્વાસ લેવાનું થતું હતું ખરું ગળામાં હવારમાં ખરેડી પડશે ખરા અત્યારમાં એવું જ લાગે છે ચલો મમ્મી જો ત્યારે મસ્ત મજાના મેં જોયું અત્યારે આપણે જે ગીર ગાયનું ઘી છે ને આજ મમ્મીએ ભાખરી પર લીધું પણ અહીં ભાખરી પૂરી થઈ ગઈ મજા આવી ને પણ ઘી ખાવાની એટલે ભાવે આમ ચોખ્ખું ઘી હોય ને એટલે ભાવે ડેરી નું હોય ને તો ન ભાવે ઘી હજી આપણે કાલે ઓલું બનાવ્યું હતું ને રાતે મમ્મીએ રીંગણાનું શાક હા મેં 2 કે 3 ચમચી નાખીને ઘી ખાધું મજા આવે પણ ટેસ્ટ બહુ પ્યોર છે ને એટલે મજા આવે ખાવાની શાકનો સ્વાદ જ કંઈક અલગ આવે હમણાંથી રોજ ઘી લીધું છે ત્યાં હમણાંથી ઘી તો રોજ ફેટ જામી ન જાય ને ગાયનું ઘી થી ન જામે એવું બધા કે છે એટલે પછી જોઈએ હવે આમ બોડી ફેટ હે ને મેં એવું સાંભળ્યું છે કે આપણે ગાયનું ઘી કે દૂધ ખાઈને ફેટ ના વધે અને ભેંસનું દૂધમાં ને ઘીમાં ફેટ જ એટલો હોય હા એટલે એમાંથી ચરબી વધે આપણે ખાવ છું તો વાંધો નથી ને હા તો એમ કે વધી ગયું ક્યાં વધી ગયું જોતો એ તો તમને ખબર તમે કહેતા હોય કે વધી ગયું છે કાલે મમ્મી કહેતા હતા ને મમ્મી તમે કે ભાઈ આકાશ થોડુંક થઈ ગયું છે તમે ન કીધું ભાઈ આકાશ થોડુંક શરીર વધી ગયું છે એમ હા મોટો લાગે છે બોલો આ બધાને તો પછી તરબૂચ જેવું લાગે છે 5 કિલો તરબૂચ ન હોય એવું કાંઈ નહીં આજુ વેઇટ કરી લઈશ કેટલો મારો વેઇટ થયો છે છેલ્લી વાર છે ને 75 હતો 76 હતો અમે તો નથી કહેતા તમને ખુદ ને લાગે છે એટલો વેઇટ હતો કારણ કે લાગે જ ને વિદાલી કોઈ પણ ક્લોથ પહેરતા હોય તો થોડો ફિટિંગ થાય ને મજા ન આવે આપણે કમ્ફર્ટેબલ ન રહે ક્લોથ આપણે એવું થાય એટલે અમે નથી કહેતા તમે પતલા થાવ તમને ખુદ ને એવું છે એટલે બાકી નગર એમ કહેશે કે ભાઈ અત્યારમાં કે છે પતલું થાવ એ હારા મારો કોઈ કે ને ઉગે ને નીકળતા અંદરથી ઉગે હા તો જ આપણે કરી રહીએ ને નકર કોઈ કે તો એમ કે કોઈ કે એમાં કોઈ ન કરે કે પછી કરીએ આળસ હોય એટલે નીકળતા અંદરથી થાય છે ને સારું છે ભાઈ નહીં ઉતારવું છે ચલો હવે તમે મસ્ત ગરમા ગરમ ભાખરી ને ઘી ખાઈ લઈ ભાખરી મને અરે દેખાતી નથી તમે એ ઢાકેલું હોય આકાશ ઉગાડી થોડી રાખવાની પણ પૂરી હજી પડી છે તી બધી ખાધી પછી ખાધી નથી પૂરી ક્યારે અને એમાં જો મેથિયા મરચા છે હવે થોડા કર્યા છે તળી હવે મેથી મરચા તો મમ્મીએ ગઈકાલે બનાવ્યા હતા પૂરા પણ થોડાક જ બનાવ્યા હતા આપણે એટલે હારા રે મજા આવે કડક ના એમ તો વધારે છે કટકા વધારે હોય એટલે લાગે પણ જેમ તેમ તાજા ખાય ને વધારે મજા કડક મરચું રહે જાજુ થાણું કરીને તો અમુક છે ને લૂઝ પડી જાય ક્યારેક તો નાસ્તો કરી લઈ કારણ કે બધાને મોટા મેથી મરચાં બસ પાણી આવશે પછી નહીં ઘી બી ભાખરી જ્યાં ન મળતું એની વાત છે
બાકી મળતું એને તો ઉપાધિ એવું વાત નથી. જો બહારના આપણે લોકો હોય, ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા, ઘણા લોકો વ્લોગ જોવે છે, ઘણા પર્સન એકલા રહેતા હોય કે ભાઈ છોકરા હોય તો ક્યાંક ન મળતું, એ લોકોને એમ થાય ને કે ભાઈ આ ઘી ને ભાખરી ને મરચા એમ ભૂખો ન રાખે, ભાખરી સવારમાં બધાને યાદ આવે, બીજું કાંઈ નહીં. ચલો એને એમ થતું હોય. ચલો નાસ્તો કરી લઈએ હવે. હેલો ફ્રેન્ડ્સ, તો વાગે છે 9:30 અને હું નાસ્તા પાણી કરીને ઉપર આવી ગઈ છું, કારણ કે 2 રૂમ ક્લીન કરવાની બાકી છે એટલા માટે. તો આજ તો 2 રૂમમાં ચાદર ચેન્જ કરવાની છે, તો પેલા જૂની ચાદર વોશ કરવા નાખી 2, તો અત્યારે મોટર શરૂ કરી દીધી. મમ્મીને મેં કીધું મોટર શરૂ કરી દો, આજે 2 થી 3 ગાણવા થશે. મેં કીધું એક તો કપડાનો અત્યારે મેં સ્ટાર્ટ કરી દીધું જો, અને આ ચાદર કાઢીને પછી નવ ચાદર મમ્મી રૂમમાં પાથરવાની છે. અને મમ્મી રૂમમાં ચાદર છે એ વોશ કરવા નાખવાની છે, અને મારા રૂમમાં ચાદર છે ને એ પણ વોશ કરવા નાખવાની છે. તો 2 રૂમમાં ચાદર બદલવાની છે. જો મારી ચાદર અહીંયા છે તો ચેન્જ કરવાની છે. બ્લેન્કેટ એક ધોવાનું છે, અને આ બ્લેન્કેટ એટલું મોટું છે ને તો મારા મશીનમાં ખાલી એક બ્લેન્કેટ માંડ સમાય છે. એની જોડે હાથ રૂમાલ અંદર એડ નથી થતું, અંદર ફિટ કરીને એટલે પૂરું અહીં લગીને આવી જશે મશીનમાં. એટલે બ્લેન્કેટનો અલગથી ઘાણો થશે. એવું લાગે તો બ્લેન્કેટ કાલ વોશ કરીશ, કારણ કે કાલ આખો દિવસમાં 3-4 ઘાણવા મશીનના કરાય પણ નહીં, એને પણ આરામ દેવો પડે. ઇલેક્ટ્રિક વસ્તુ હોય તો પછી વધારે ગરમ થાય તો ફડાકા થાય, શોર્ટ સર્કિટ થાય, એટલા માટે તો એવું લાગશે તો 2 જ ઘાણવા કરીશ આજ મશીનના. અને 2 રૂમ ક્લીન કરવાની, ઝાપડ ઝૂપડ ઉપર નીચે બધું કરી સરસ મજાની. તો સ્ટાર્ટ કરી દઈ. મમ્મી નીચે છે, હું ઉપર આવી ગઈ છું કામ કરવા માટે. તમે શું કરી રહ્યા છો આકાશજી? અત્યારે મેં મોર્નિંગમાં રિપ્લાય કરી રહ્યો છું. ઓકે. વર્ક ફ્રોમ હોમ ઇન્ક્વાયરી મળતી, જે લોકોના મેસેજીસ આવ્યો હોય ગઈકાલ પરમ દિવસે, એ લોકોનું ફોલોઅપ લેવાનું હોય, રિપ્લાય કરવાના હોય, તો એ બધી પ્રોસેસ. કારણ કે અત્યારમાં જે સ્ટાર્ટ કરવું પડે મારે, 1-2 કલાક એની ફાળવવાની હોય, પછી આપણું બ્લોગનું કામકાજ હોય, એટલા માટે. ઓકે ડન. ચલો કન્ટિન્યુ કરો, અમે અમારું કામ કન્ટિન્યુ કરી બધાને બતાવીશ. બિફોર ને આફ્ટર કહેવાય, શું કહેવાય? બિફોર આફ્ટર. પેલા બિફોર કહેવાય ને, અત્યારે જે છે મેસી બિફોર છે, પછી આફ્ટર બતાવીશ કે અમારો બંને રૂમનો લુક કેવો આવે છે, એટલા માટે. તો ચલો ફટાફટ ફોન સાઈડમાં રાખીને કદાચ 1 કલાક તો વહી જશે, કારણ કે રૂમ બી સાફ કરો છે એટલા માટે. તમને મળીશ તો તમને એમ જ તરત મળી ગયા, પણ અમારી 1-2 કલાક વહી ગયો વચ્ચે, પછી તમને મળ્યા તમને તરત આવી ગયા. હે હા, તમને ખૂણામાં બેસવા દેશે ને તમે જ્યારે? એ તો પછી થોડીક વાર તો તમને નીકળવા પડે ને બહાર. મારે એ ખૂણો સાફ કરવો હોય મારે, તો એ તમને કહેશ કે ભાઈ બહાર આવતા રહો, એટલા માટે. તો ફટાફટ ચલો રૂમ બે ક્લીન કરી નાખીએ. મમ્મી નીચે સંભાળે છે, વાસણ ને ગોળા ને બધું બાકી મમ્મી કે કરું ત્યાં લગીને ગમે તો સારું. ઉપરના કચરા બધા મારે જ કરવાના છે, મમ્મી બીજું બધું નાનું મોટું કરતા હોય એટલા માટે. તો ચલો ફટાફટ કામ સ્ટાર્ટ કરી દઈએ. હા, બીજી વાત છે કે ભૂલી ગઈ રાતે જ મેં અમારા રૂમમાં જે આકાશ મને ફોટો આપ્યો હતો ગિફ્ટમાં, એમાં ફોટો અહીં લટકાવ્યો છે, અને જે અમારો પહેલાં હતો નવરાત્રિનો એને ઉતારી લીધો છે. મેં આકાશ મેં નવરાત્રિનો ફોટો મસ્ત છે, મેં કીધું એની કંઈક ખીલી તો મેં કીધું લગાવી તો પડશે જ. મેં કીધું એક ફોટો ઉપર ને એક ફોટો નીચે, એમ તો નહીં ચાલે, કારણ કે બધા ફોટો એટલા મસ્ત છે આપણા મેં. એટલે તો જો અહીંયા ફોટો લગાવ્યો છે, એ ફોટો અહીંયા છે, પણ 4-5 ફોટા તો ઇનફ છે, એટલા તો જોઈએ ને રૂમમાં. તો આપણી યાદી તો એટલી હોવી જોઈએ ને. ઘણા તો આખી આ દિવાલ ખબર છે ફોટા હોય, નાના મોટા હોય. હા, આપણે તો ખાલી 3-4 જ છે. મને એવું લાગે છે તો બીજો ફોટો છે ને એની નીચે આવી જશે. બંને બાજુમાં એવી રીતે કંઈક કરીશું. ચલો ને, અત્યારે તો આરામ કરે છે ને બધા ફોટા સાથે જોઈન્ટમાં, એ ભલે કરતા, અને આપણે આપણું કામ કન્ટિન્યુ કરીએ. વાગી ગયા છે અત્યારે 11:30 ને 11:30 ની સાથે નીચે આવ્યા છે ને. આમ જોવો તમે, માંડ મહિનો ખાલી જાય કે 1 મહિનાની અંદર છે ને ઘરની અંદર સાફ સફાઈ કરવી પડે ને. જોઈએ ને, આપણે તો બોલવાનું વેત ન રહ્યો. આ તો હા, જો સક્કરિયા આવે ને તો ખોલે બધું. આપેલા અંદર નહીં, એમાં એવું છે મોટું થયું પંખા લુસા, હા 15-20 દિવસ સાફ સફાઈ કરવી પડે, એટલે નકરામાં પાછા બાવ થઈ જાય. બાવમાં પાછા મોટા થાય બાવા. આયા જો સક્કરિયો ઉલ્લે છે. એ સક્કરિયા ભૂખ લાગી ગઈ, ઘડી બેહીને ખાઈ લો. ટાબરિયો સક્કરિયો ખાય છે. ઉપર બધું પતાવ્યું, ઉપર વાર લાગી ગઈ. મેં કીધું ને કલાક ઉપર, તો 1.5 કલાક જેવું થઈ ગયું મારે. બિફોર આફ્ટર તે બતાવું તો ને ઉપરનું. હા, કઈ બતાવ થાકી નીચે વી કામ કરતી લ્યો તઈ હો હવે રોજ જોવે છે ને, જોઈ લે કાલે. તો મમ્મી અત્યારે છે ને બધું ઘણું બધું ખોલ્યું છે, સાફ સફાઈ કરે છે. કિચનની બધી આઈટમો હોય ખોલીને બધી મેલમાં વ્યવસ્થિત કરે છે. અને આ કાચવાળા ભાઈને ખરેખર તમે લોકો કહેતા હશો કે ભાઈ કાચવાળા ભાઈને તમે ફિટ કરાવો. કાચવાળા ભાઈને વાહ આપણે કેટલા પીડ્યા છે. પપ્પા 2 દિવસે ને 2 દિવસે એને ફોન કરે, અને પપ્પા કહે છે ખરેખર કે તમે ફિટ કરાવી દઈએ, કે બસ જોઈ કે હમણાં કે 1-2 કલાકમાં બસ આનું આ જ રૂટીન પકડ્યું છે. એટલે અત્યારે આવ્યું લાગે ને તો હમણાં રૂબરૂ જ આનું કહું તમારે આવવાનું છે ને, અત્યારે બીજા વ્યક્તિને બોલાવી લઈએ. 2 દિવસે ને 2 દિવસે આપણે ફોન કરીએ છીએ, અને ખરેખર ખરાબ પણ લાગે છે. પણ શું કરું, આપણે એની વેઇટ કરીને બેઠા, અને પાછું અમારા અહીંયા નજીકના એરિયામાં કોઈ એવો વ્યક્તિ નથી.
કે આવું નાનું એવું સિંગલ કોઈ કામ કરીને જાય. કારણ કે મેઇન ફર્નિચર વાળાને બધા હોય તો બધા વરાછાને બધા સાઈડ હોય, આ સાઈડ કોઈ છે નહીં. એટલે આ ભાઈ અત્યારે કરે છે ને તો આપણે શું છે કે ભાઈ એમની જ ગરજ સારવી પડે કે ભાઈ નહીં તમે આવજો એમ કોઈ પણ વસ્તુ થઈ જાય. એટલે હા આવું નાનું મોટું કામ હોય ને તમને મહિનો લબડાવે. તો લબડાવે તમારે પડે ને તમને કરી દે. તો કરી દે ધક્કો ન ખાય. અને સાથે તમને જો મસ્ત મજાની આપણે વેલ બતાવું બહારની સાઈડની, જો તમને કેવી લાગે છે ને આમ જો તમે આખો બે સાઈડનો લુક કેવો આવી ગયો. અહીંયાથી જો આટલી બધી આમ નીચે વહી ગઈ, આ સાઈડથી અહીંયા નીચે ઉતરી ગઈ ને અહીંથી આમ ઉપર ચડી ગઈ છે. અને સામે પણ પેલાનો ગ્રોથ થઈ રહ્યો છે. હવે એક કુંડું ખાલી છે ને તો એની અંદર એવું લાગે ને તો પાછો સ્નેક પ્લાન્ટ લઈ આવો છે કે જેથી બંને સાઈડથી છે ને આમ ઘેર વાળું લાગી શકે, બે કોર્નર સમજ્યા, એટલે ભરાવદાર કોર્નર થઈ જાય સાથે. ચલો હવે શું કામકાજ છે, કંઈક બહાર જવાનું તું જાણ કરે મને અત્યારે. જવું છે હેન્ડલૂમમાં જવું છે, હેન્ડલૂમની ખરીદી કરવી. હેન્ડલૂમમાં જવું, હેન્ડલૂમની ખરીદી કરવા માટે થઈ. શું શું ઘરનું લેવાનું છે બધું? મારા ઘરનું ઓલા આપણે કુંડો આવે ને નાના આપણે કુશન કહે ને. કુશન? કુશન ના ના ઓશિકા કે ને વિરાલી. સ્ક્વેર ઓશિકા, ચોરસ ઓશિકા, ગોળ ઓશિકા આવી ગયું. કુશન ને કુશિયન ને બધું કહેવાય. મને ખબર બરાબર શું નામ કહેવાય પણ નાના ઓશિકા આપણે એક્સ્ટ્રા હોય ને. કુશિયન. હા જે મારા બે હતા ને પેલા ના તે થોડા અંદરથી આમ કબળી ગયા છે. એટલે બે નવા લેવા છે. બીજું કે યાદ આવે નવું તો લઈ લેવું થોડું ઘણું. ઓકે. સ્પેશિયલ જાવ તો અત્યારે બપોર છે ને તડકો પછી જમીન તડકો એટલો હોય ને. જમીન ને અત્યારે તડકો એટલો છે. જમીન હું પણ જેમાં પછી હક થયા આકાશ એટલે જમવાની વારી નથી રહી. આજે 11:30 તો થઈ ગયા, 11:15 થઈ ગયા છે. અત્યારમાં કોઈને ખાવું છે આપણે પેલા કયો ખાવું તો આપણે નથી. તો પછી 1 વાગે ખાવું છે પણ 1 વાગે આપણે નથી લાગતું કે 1 વાગે પહોંચી શકીએ. કારણ કે અહીંથી વરછાનો ધક્કો છે એટલે એક તો વાગે જ નહીં, વધારે ટાઈમ જતો રહે. મને પાક્કું ખબર છે. ભલે પણ ખાઈને ઘરેથી બહાર નીકળતા બધા નાળા આવે એટલા માટે. તો હું એમ કહું છું 4-5 વાગ્યાના સાઈડ જઈએ તો 3 વાગે 3:30 વાગે 4 વાગે જઈએ તો હું પછી ફૂલ આરામમાં હતી, પછી મજા ન આવે. ફૂલ આરામમાં બોલો તો અત્યારે જે કામ કરું અત્યારે 4 વાગે ઉઠી જવાનું. હા 4 વાગે ઉઠી જવાનું હાલ તો બપોરનું રાખીએ. કારણ કે વિરાલી અત્યારે બહારનો તડકો જો હતું અને પાછું હવારનું વાતાવરણ એવું છે. હા હવારમાં તો ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે અને ઠંડો પવન આવતો હતો. અત્યારે થોડો ઘણો તડકો નીકળ્યો છે. હા સાંજે મોડું થાય નહીં હાલે. ઓલું અત્યારે તડકાનું જાય ને તો બપોર 2-3 વાગે ઘરે આવશું ને એટલે એકય મેળના ન રહે. અમુક નો તડકાને લીધે છે ને માથું દુખવા લાગે. શોપિંગ વ્યવસ્થિત થઈ જાય. અને મારે પણ 1-2 કપડાની થોડીક શોપિંગ કરવાની છે, ટાઈમ રહેશે તો એ પણ કરતા આવીશું. તમે આમ મમ્મી જાય નહીં ને આ ખુરશી પર કાંઈ સંભળાય નહીં. ન સંભળાય તો આવો બે એક થઈ જાય. પણ નાના ખરેખર મારે શોપિંગ ખાલી પેન્ટની જ કરવાની છે, બીજી કોઈ વસ્તુની નથી. કારણ કે જે મારા જૂના પેન્ટ હતા ને જૂના પેન્ટની અંદર હવે શું થાય કે અમુક કપડાની અંદર છે ને આપણને ખરેખર આમ પહેલા મજા આવતી હોય. અમુક કપડાની અંદર એવું હોય કે ભાઈ ખરેખર પહેલા મજા આવતી, પણ હવે શું થાય કે જે નેરો પેન્ટ થઈ જાય ને હવે નેરો પેન્ટ ખરેખર નથી ગમતા. મોસ્ટલી શું છે કે સ્ટ્રેટ ફિટ અથવા તો બેલ બોટમ હોય ને તો એ જ મજા આવે છે પહેરવાની. તો એ ટાઈપના પેન્ટ મારે લેવા છે. અને આ પેન્ટ જે રનિંગમાં પહેરું છું અત્યારે એકદમ સ્ટ્રેચેબલ ને આપણે પેલા કહીએ નેરો ફિટ એ બધા રિમૂવ કરી નાખવાના છે એટલા માટેથી. જો ગાંડા કાઢે આમથી આમ દેખાય છે કાઈ દેખાય સોફો હશે ક્યાં છે? બા દાંત કાઢે. હા આવી ગયો સોફો આવી ગયો. એમાં નીચે બેઠા વાગે પડી ગયા હોય તો નીચે બેઠા પડી ગયા હોય તો ન પડો ને એટલે તું પેલા આમથી આમ આવ્યો દિવાલે આવ્યો પછી ત્યાંથી સોફો ગોઈતો. નહીં નો દેખાય બા કાંઈ. તઈ હું લખણ ખોટા જો ને બાઈ હમણાં બાને બાંધી દઉં એટલે બાઈ એમ કે ઓહો બા તો બી હે બા તો એક બાઈ તઈ હું એ તો આકાશ બા તો બાંધવા જ નહીં, બાને બીક જ એટલી લાગશે. પાણી પડવા મળ્યું આંખમાંથી. આગળ ગયા તડકાના બાય થોડું કામ માટે હા તો એટલે કે લે ઘડીક વાર કે જેટલી રસ્તા મૂર્તિ મેં કીધું ઘરે જઈને મસ્ત મને ઠંડા પાણી મોઢું ધોવું અને પછી મેં પટ્ટી લગાવી દઉં એટલે આંખું છે ને ઠંડી થઈ જાય, ટાઢક મળે ને તો આંખને રાહત થઈ જાય. તો જે વાગે છે 12:30 અને હમણાં જમવા બેસે કારણ કે ભૂખ કોઈને લાગી નથી. કારણ કે મમ્મી કે જમી લે મમ્મી કે પેલા મમ્મી કે મને ભૂખ તમને કે નથી અમને ક્યાંથી લાગે. મેં તો બધા એક ભાખરી ખાધી તો 9 વાગે ઉપરથી ગાંઠિયા ખાધા. ક્યાં આવડા નીકળે? હા દેખાય છે થોડા ઘણા મૂછા પાસે દેખાય, મૂછા પાસે અહીંયા છે જાય રે. એટલે મેં ઘડીક વાર ખમી મેં 15-20 મિનિટ ઘડીક બેસી મેં કામ કરી ફ્રી થયા છે. તમે જોઈએ એમ કારણ કે સવારે આકાશ મેં બતાવ્યું હતું નીચે કેવું રણ વિખાણ હતું. પછી મેં પોતા માર્યા અને અત્યારે ફ્રી થઈને બેઠા છે. ઘડીક વાર બેસી મેં પછી 1:30 એવું લાગે જમશું મેં કીધું એ ભૂખ લાગી નથી ખોટું પેટમાં મેં નાખ કરું એટલા માટે ઘડીક બેઠા છે. પટ્ટીઓ ખુલે છે આવડ આવી ગયા ને આંખમાં જે ગરમી હોય ને બધી નીકળી જાય.
લાવો ને બા બીવે 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 કાઢક લાગશે એટલે જ ને બા એટલે તમને આપ્યું મજા આવશે જો તમને આગળ હમણાં હા એવું લિક્વિડ હોય બા ઠંડુ રહે એવું સારું લાગે છે મમ્મી આવે ઠરે છે મમ્મી હાલો તો અહીંયા આંખમાં ફ્રેશનેસ આવી જાય બહુ આવી જાય ને આમ થાક જ ઉતરી જાય કદાચ માથું ભારે ભારે જે તડકાનું લાગતું હતું ને હા એટલા હળવું થઈ હળવું થઈ જાય બા બેહી જાય બા ગમે છે હા આંખમાં ટીપા નાખે ને એમ કરતા તમને વધારે મજા આવશે હા આખી ઘણી વાર ઉનાળો છે ને બાના બળતી હોય તેવા ટીપા હાથે નાખતા આપણે લાવવા કે નાના નાખી લેશે અત્યારે મજા આવી ગઈ પેલા ના પડતા હતા હવે તમે જો કેવા આરામથી બે ગયા છે બા મજા આવે છે ઠરે છે ને તો વાંધો નહીં એટલે ઠારો એક ઠારો તો વાગ્યો છે 1:30 અને મમ્મી ક્યાંના બૂમા બૂમ થાય કે હાલો જમવા આજે પહેલી વાર એવું કોઈને ભૂખ નથી લાગી અને મમ્મી બધાને ચાણી કરે આગળ તો ખીજાઈ ગયા હું મમ્મી કે હવાનું કીધું મારે નથી જમવું હું મને બોલાવ ક્યાં જોઈ કે મમ્મી કે એક રોટલી ખાઈ લઈ કે તો છાશ પેલી ઠંડી ઉનાળાની પણ હાલો એ કેમ કારણ કે એકલા જમવું બિલકુલ ભાવે નહીં અને મને હજી ભૂખ નથી લાગી મમ્મી કે હાલો નહીં કે ખાઈ લઈ નવરા થાય ખાઈ લઈ આખા હાલો ને એકાદ રોટલી છાશ પી લો ઠંડી ખાઈ કાંઈ કોઈ વસ્તુ નહીં ભૂખ જ નથી લાગી તો છેલ્લા શું કે ખબર આપણે બધું કાઠિયાવાડી તેલ પીવા જાવ મારા હાથ અંદર ના ના એ ડબ્બા ઓન દઉં છે તેલ થઈ રહ્યું છે હવે હા કાંઈ નહીં ચલો એકાદ રોટલી જે ભાવે હા કાંઈ ચલો એકાદ રોટલી જે ભાવે ખાઈ લઈ તો વાગ્યા છે અત્યારે 4 મસ્ત મજાના અને ફ્રેશ થઈ ગયા છે અને રેડી પણ થઈ ગયા બહાર જવા માટે કારણ કે આપણે વાત કરતી आकाश जी जरा शांत रखिए यस और मैं और आकाश अभी जाने वाले हैं हैंडलूम के शॉप पे थोड़ा कुछ घर के लिए लेना है इसलिए और यहाँ पे आकाश जी पैक करे इसलिए तड़ आवाज आ रहा है देखिए यहाँ पे क्या पैक करे ओके ब्लैक करम मिठाई पहले में फाकी यस खाने का बाद कुछ मीठा हो जाए इस तरह से खाने के बाद कुछ हल्का हो जाए સાચી વાત છે એના માટે મસ્ત મજાની આપણી હરડે એમએલ ની ફાકી ઓકે એ પણ જઈ રહી છે ફિનલા જ્યુસ ફાકી અને સિંગલ ફાકી આ બોક્સમાં જઈ રહી છે આની અંદર મેગ્નેટ છે બ્લેક કરન્ટ કાજુ કતરી છે અને ફિનલા જ્યુસ છે ઓહો બધું ત્રણ વસ્તુ બધું ભેગી છે ઓકે હવે તમે ફ્રી થયા કે હજી કઈ કામ બામ બાકી નહીં હવે ખાલી પેકિંગ જ છે ને 1 કિલો હજી મેથીનો મુખવાસ છે હા એ તો બને છે ગરમ બની ગયો છે હા એક પેક કરવાનો છે હા તો કાંઈ ચલો આટલું કામ બતાવીને ફટાફટ અમે નીકળી જઈએ અને હજી 1-2 વસ્તુ મને યાદ આવી છે તો રસ્તામાં પોસિબલ થાય ને તો લેવી પણ છે તો જસ્ટ ના વધારે જો વિરાલી શું લેવાનું છે તમારે હેન્ડલૂમનું શોપિંગમાં મમ્મીએ જે કઈ વસ્તુ મગાવી છે હા પેલા તો મેઇન વસ્તુ જે પીલો છે પેલા પીલો લઈ લઈ મેં પીલો તો લઈ લીધા અને કવર શોધીએ છીએ કવર સારું ગમે સારું કરી ગમી જશે બેન પાસે કલેક્શન એટલું બધું જો ને એટલું બધું રાખ્યું જો છે તો ઘણું કલેક્શન અમુક ચાલે અમુક ના ચાલે એવું થાય ને બીજું કઈ દીધી પેટર્ન છે આવી ગઈ કે આટલી જ છે પણ આમ તો બધી એક જ સરખી છે ખાલી કલર જ અલગ છે કલર ઓપ્શન ખાલી અલગ છે જો આ પ્લેન અહીંયા હા આ પ્લેન ઘરે છે ઓલું એવું જ છે તો એને મેચિંગ થઈ જાય ટાઈપનું છે કારણ કે આ ડાર્ક હોય ને તો વધારે બગડેલું હોય તો લાગે નહીં પેલો હા એ તો છે સોફામાં છે ને એવું છે જોઈએ હજી કઈક સેમ આવો શેડ છે છોકરા હોય ને ઘરવાળા આ જે આખો ઢગલો અહીંયા ખાલી કરાવી દીધો ને પાછા બેન મૂકે છે પણ કે હવે સિલેક્શન હોય કે બેન મૂકે ને ત્યારે હોય એમ જ હોય હે ત્યારે હોય મેં કીધું આખો ઢગલો ખાલી કરે છે ત્યારે મેં કીધું હશે ના ના એવું ન જોડે મને બસો નીચે બેહાડી દીધો વિરાલી કે તમે આમાં સિલેક્ટ કરો હોય થાકી જાય બાબા અને આ તો જો સિમિલર વિરાલી પાસે ડ્રેસ છે ને એવું જ કંઈક છે બે સેમ કાપડ જ છે કાઢીએ અલગ અલગ કાઢીએ પછી છેલ્લે જે આપણે ગમે ફાઇન કરશું ને ખોલીને બતાવશે આપણે ઓકે સમય શરૂ થાય થોડી ગરમીમાં કોટન હોય ને તો મજા આવે એટલા માટે થોડું કોટન લઈ લો ગરમી ઓછી થાય ડાર્ક કલર લઈ જઈએ વિરાલી ડાર્ક જ લઉં છું મને ખબર છે આપણા પગ બહુ સારા હોય પાછા એટલે ડાર્ક હોય ને વાંધો ન આવે આમાં આ કલર નહીં હોય ને પાછો આ કલર બહુ ગમતો એ ફોટા ખાલી શોપીસ ના જોઈએ તમે કલર કાઢશો ને અમુક એમ જ થાય પોસ્ટર હોય તો અમુક ફોટા હોય ને ફોટા હોય પોસ્ટર નહીં એવા કલર નહીં આ બ્લુ ફેંક્યો છે ને મસ્ત લાગે છે તો ફાઇનલી અમે કે નીચે કાઉન્ટરમાં ઉપર તો બધા હતું જે આપણે હેન્ડલૂમ વસ્તુ હતી નીચે બધી વસ્તુ છે તમે મેરેજમાં આણામાં કે પ્રસંગમાં કે નવું તમે ઘર પણ ડેકોરેટ કરો
તો અઢળક વસ્તુ છે. તો હવે આપણે મેરેજમાં કંકાવટી લાવી હતી ને તો એ ગુમ થઈ ગઈ છે. ખોવાઈ ગઈ. પ્લેટ હોય હા તો ખોવાઈ ગઈ છે. તો અલગ અલગ જોઈ મેં જો પ્રસંગ તો આપણે મોટો જ હતો તમારો જે આપણે મેરેજ તો પતી ગયા. મારો એટલે કે તારો નતો અરે બોલે ખરે કે આપણે મેરેજ પતી ગયા. હવે કંઈક નાનો મોટો પ્રસંગ હોય તો કંકાવટીની થાળી તો જોઈ જ. એટલે દીદી કે મને સિલેક્શન કરે કે આ વધારે બેસ્ટ છે એ કે ગમે નાનો મોટો પ્રસંગ હોય તો તમારે સારું પડે કે વર્ક પડે તમે લેશો ને બધું ઉખડી જશે એ કે એમ મેરેજમાં હોય તો તમારે મૂકવી જ પડે કે મેરેજ તો અમારા થઈ ગયા છે મેં તો હવે એ પ્લેટ ખવાઈ પણ ગઈ છે એટલે સિમ્પલ અને સોબર લીધી છે. કંઈક નાનું મોટું ફંક્શન હોય ને તો આપણે આરતી કર્યું તો ચાલે અને આ કંકાવટીની જેમ યુઝ કર્યું ને તો પણ ચાલે એટલા માટે તો મમ્મીને મેં કીધું નથી પણ હું લઈને જ જાઉં છું. મમ્મીથી જ ગુમ થઈ ગઈ છે. આપણે ગૌણી કરી ને ત્યારે ગુમ થઈ ગઈ છે એટલે ખબર ને ક્યાં મુકાઈ ગઈ બધી શોધી પણ મળી નથી એટલા માટે મેં લઈ લઉં. અત્યારે આવ્યા છે તમે તો હજી નીચે છે પપ્પાનું લાસ્ટ કામ પપ્પાનું નીચે બાકી છે. ત્રણ માળમાં એક વસ્તુ છે હા હા તો તમે જોઈ શકો છો બહુ બધું છે 100 પીસ ને એવું પણ જો ત્યાં નજર કરીને તો ઘણું બધું લેવાનું મન થઈ જાય ડાયરેક્ટ નીચે ઉતરી જવાનું એટલે તો સામે નજર મારતો હતો બધું. બહુ મસ્ત મસ્ત 100 પીસ છે તો કે આપણે બીજી વાર અહીંયા આવી ગયા છીએ. હા એની પહેલા એક વાર આવી જોડે ગયા આવ્યા હતા. તો વાગ્યા છે અહીંયા 6:15 અને આ તો ટાઈમે ગયા ને ટાઈમ ઘરે પહોંચી ગયા ને આકાશ આપણે એકદમ પરફેક્ટ ટાઈમ પર પહોંચી 2 કલાક થી આપણે 4 વાગે નીકળી ગયા ઘરેથી. ઈ તો તમારા ઉપર ડિપેન્ડ હોય કા મમ્મી તમારા ઉપર ડિપેન્ડ હોય કે તમે દોડાદોડી જાજી ન કરાવો ફટાફટ બધી વસ્તુ લઈ લો એટલે 5 વાગે જાય તો મોડા 4 વાગે ગયા ટાઈમ એટલે ટાઈમ જ વી આવે. ટાઈમ જ થઈ હા આ બધું જોવા મળે અમે બધું જોજે ને તમે જોવો તમને ખરીદી કરી આવ્યા લો આ તો પેલા ઓસિકા જોઈ જોઈ ના એ આકાશે બેગ તો ખોલ્યો અત્યારે. મસ્ત ઓસિકા લો આ તો ઓલી કઈ સીટામાં આવશે નહીં ઠેકડો મારી જાવ ઉપર બેહીન આવશે એમાં? કવર લાવે ને અરે એના હા તો ભલે કવર ઓલા લેવા. નહીં આવે એવું લાગે કવર એના લેવા પડે આ શું લાવ્યા એ તમે કહેતા હતા ને મારા ફ્રીજમાં નીચેનું કવર લાવજો યાર કલર વાળા નતા એ હતા આમાં શું થાય કે પડશે ઉપરથી જે લાઈટ પડે ને ઈ લાઈટ નીચલા ખાના અંધારું થાય પડે એટલે વ્હાઈટ હોય ને તો વ્હાઈટમાં વધારે લાઇટ નો પ્રકાશ પડે એટલે વ્હાઈટ લીધા. સરસ લો પેલા 3 લાવ્યા બે ત્રણ હા 3 આવે છે. 3 જ છે ને આપણે ડીશ 3 આવે 6 આવે 12 આવે મેં તો આપણે 3 જ ડીશ છે ખોટા હું વધારે લેવા. મસ્ત છે હવે આ ઓપન કરો મોંઘી વસ્તુ બધી એમાં છે મોંઘી વસ્તુ બધી એમાં જ મોંઘી લે વસ્તુ છે આ તો મોંઘી જ હોય ને ખોલો ખોલો એના પણ ફટાફટ ખોલો લેવા ગયા તો સસ્તી વસ્તુ આ સસ્તી વસ્તુ અને પછી તો કેટલું યાદ દેવું ને એટલે કેટલાનું બિલ થઈ ગયું ત્યારે મમ્મી એવું થાય એમ જ હોય ને અને બાઈ જાય એટલે બિલ વધી જાય આમ થઈ. વધી જાય શું છે પેલા તો મમ્મીને કહ્યું તમે ઈ જ ખોલો ને હવે ખોવાય ને તમારું મારું પડી જાય. આમાં તો શું લાગે છે કે દીવાનું લાગે બોલો ટેપટી મારી છે એને ખોલવી પડશે અહીંથી અહીંયા છે મમ્મી અહીંયા છે હું બેડશીટ લીધી હા બેડશીટ છે મસ્ત લે કલરની કોટનની તો મસ્ત બેડશીટ મેં તો ઉનાળો છે ને તો એક લઈ મેં તો એમ હાલ્યો ખોલો છે આ તો થાળી એ આ તો થાળી અરે મસ્ત લ્યો રેડી ને રેડી સરસ એ કે તમે વર્ક વાળો લેવો ને તો બધું ઉખડી જાય કે તમે ધોઈ હોત ને શકો આવી ગયો પ્લેટ ને કાંઈ એટલે કાંઈ નહીં થાય. છે સરસ મેં તો હવે લઈ લીધી મેં તો કામ બધું હા ઓલી થાળી ચડે તે બી હાથી જડે દીદી હાજી ઈ તો આ થાળી ભગવાન થાળી પોતે ભગવાનની એ કે લગનમાં જઈશ મેં તો હવે તો પૌણી ગયા મેં તો ઘર હાટું જ જોઈશ મેં તો એ કે તો એવી બતાવી કે વર્ક વાળા બધી મોતી વાળી ના ના એવી નથી જોતી મેં તો લે મેસિંગ થઈ ગયો ઈ તમારે તમારા ઈ રૂમાલ છે તમારા હસબન્ડ નો હા આવો હોય ને તો ગમે કલર સૌથી જાડો ઈ દુકાનમાં એક જ પીસ મમ્મી આ એક જ એ વાંધી જાડો બેન માંગો ને તો હવે નથી કે મેં તો ના ના ભાઈ મેં તો હાલ છે ઈ કે બેન જાડા જાડો આ છે મેં તો અંદર હાલ છે મસ્ત આટલા એટલે જ ને આપના મમ્મી ખબર હો બાયું ને કેવા કલર લેવાના આદમી હાટો ઈ અમને ખબર જ હોય આ કવર છે ઈ કવર છે કવરમાં બધા વધારે નહોતા કલર બલર કાંઈ એટલે મેં તો કાંઈ નહીં સિમ્પલ લઈ લઈ છે જાન કાગળ એટલે પછી મેચિંગ લીધા નકરામાં છે ને અમે બીટ જેવા લીધા હતા હોય નહીં મમ્મી હજી હજી છે મેસિંગ થઈ જાય હારી પછી મેં એટલે જ બ્લુ કઢાવ્યા એટલે બે લીધી કે ત્રણ લીધી હું બેડશીટ બે બે જ લીધી છે હા ઓકે એટલે આ મેસિંગ ફૂલ છે ઈ ફૂલ તમારું છે અમારું નથી તો આમાં બદલી નથી આ ફૂલ નકર મેસિંગ છે આમાં હા તો એમાં ફૂલ મેચિંગ છે એ તો જેને જે હાલે કોમ્બો થઈ ગયો કોમ્બો હે તો આજ કરાય ને આ ફૂલ મેસિંગ થઈ જાય તો મસ્ત લાગે હારી હા બેડશીટ મને બે ગમતી એટલે જ બે બ્લુ જ લીધી છે બે મેચિંગ જ છે એ તમારા રૂમમાં આ બ્લુ છે ને આખી તમારા રૂમમાં છે કોટન હોય ને તો મેં કીધું અમને પપ્પાને શું આકાશ બધાને ટેવ ઉગાડે હોવાની એટલે મેં કીધું હોય ને તો સારું પડે કોટન હોય ને તો મેં કીધું વાં બળે નહીં મેં કીધું એટલા માટે રેડી ને થઈ ગયા લે. રેડી ને મમ્મી મસ્ત હવે આ કઈ ઓલા થોડા પતલા હતા હવે આજે વધારે પડતા ઊંચા છે આકાશ બે કે નહીં બે ઓલા મારા બહુ સારા હતા દીદી મને આપજો ને ઉપર ખોંદવા લે ને થઈ જાય આગે થાય જાય ને.
પછી આવું થાય ઢળી જાય કરી દેજો એટલે હે? એની ચાદરનું. તો મુહૂર્ત જ કરવું છે ઓશિકા હશે? હા એમાં આવે ને ઓશિકા બે ઓશિકા બધામાં બે ઓશિકા મમ્મી છે. તો મમ્મીને મેં કીધું મેં મમ્મી ઉનાળો છે ને તમે કીધું બે રૂમ ને એક ચાદર લેતા મેં કીધું મમ્મી કે ના ના કે અમારે તો 3 ચાદર છે તો અમારે તો લાવતી જ નહીં કે અને મમ્મી રૂમમાં છે ને ખાલી કોટનની જ છે અને બીજી બે છે ને થોડીક સિલ્ક ઉપર આવે ને આપણે ઘણા ખરા ખબર હોય છે એ તો પપ્પાની નથી ગમતી એટલે મમ્મી ના પાડી હતી ને છતાં કઈ હાટું લેતી જાય છે મેં કીધું ભાઈ એ આખો દી કામ કરતા તો જોઈ જ ને વડીલ છે આપણે ના પાડતો પણ લાવીને તો ઓહન હવે રાખે ને બધું કરે એટલે કેવી મમ્મી મસ્ત કલર મમ્મી ધર્મ નથી થતો વિરાજનો ડ્રેસ પહેરી જેવો છે બ્લુ કલર છે ખબર આ તમારે પહેરતી પણ મેં ન પહેરો કાલ કે પરમ દી પહેર્યા. હા સેમ એવો પેટર્ન ફાઇનલી હું ઉપર આવી ગઈ છું અને મમ્મી નીચે એક બે વાર કીધું કે ભાઈ નવી ચાદર પાથરી મેં ના પાડી તો મને એમ થયું કે નહીં મમ્મીને થોડીક નાની ખુશી આપણે આપવી થોડીક મહેનત તો થાય કારણ કે મમ્મીની જે સેટી જે બેડ છે ને મમ્મીનો તો ખૂણામાં છે ને ગોઠણીયા ભર જઈને ખોસવું પડે ને બહુ ડિફિકલ્ટ હોય છે પણ મેં નહીં આપણે મમ્મીને ખુશી આપવા માટે મેં કીધું ચાદર ચેન્જ કરી જ નાખું કારણ કે જો સગનજીને મેં મૂકી દીધી ઘડી કરીને રાત્રે સુવા આવે ને મેં કીધું પપ્પાને મમ્મી એમ થાય કે હા કારણ કે રૂમનો આખો લુક જ ચેન્જ થઈ ગયો કારણ કે રોજ આપણે એકને એક ચાદર જોતા હોય પાથરેલી હોય કારણ કે રોજ આપણે એકને એક જ લુક જોતા હોય ચાદર પાથરેલી હોય આપણે માઇન્ડમાં ખબર જ હોય આ ચાદર છે પણ અચાનક નવી કોઈક આપણે માઇન્ડમાં હોય ને નવી કોઈક પાથરી નાખે બેડરૂમ તૈયાર કરે કેવું મસ્ત ફિલિંગ આવે તો મને એમ થયું કે નહીં લાવવાનું મમ્મીને મેં ખુશ કરી દો મેં બીજા કીધું હતું એક બે વાર પણ સવારમાં મેં બે રૂમ ચેન્જ કરી મારા રૂમમાં મેં ચાલશે મેં કીધું મમ્મીને મેં થોડુંક ખુશ વધારે કરી દે એટલા માટે અને મારા રૂમમાં તો ચાલશે મેં કીધું મારા મમ્મીને થોડુંક વધારે ખુશ કરી દે એટલા માટે તો મમ્મીને ખબર નથી નીચે ઉપર હું દીવો બત્તીનો કરવા આવી હતી તો મેં કીધું ચાદર પાછળ લીધો ને પછી ભગવાનને આપણે માતાજીને દીવો કરી અને દીવેટી મસ્ત મજાનું લાવી તો મેં મમ્મીને બતાવ્યું હતું પણ તમે બધાને બતાવતા હું ભૂલી ગઈ હતી તો મમ્મી કે સારું સરસ જોઈ કે 2 થી 3 દીવેટી આપણે હોવા જોઈએ મંદિરમાં કારણ કે રોજનું રોજ ઉટકાતું હોય ને આપણે એમાં જ દીવો કરે આપણે વાસી થાળીમાં જમતા ન હોય હેઠી થાળીમાં જમતા ન હોય તો ભગવાનને કે માતાજીને આપણે એને દીવેટીયામાં આપણે આરતી ન કરે તો 3-4 હોય તો ક્યારેક ન ઉટકાણું તો આપણે બીજો દીવેટીઓ યુઝ કરી શકીએ દીવા માટે એટલા માટે તો 2 તો હતા તો 3 લાવી જોઈએ બધા દીવેટીયા તો 1-2 દીવેટીયા તો છે પણ ત્રીજું તો એક્સ્ટ્રા લાવી તો સવાર બધા ભગવાનના જે આપણે વાસણ હોય બધા સવારે ક્લીન કરી નાખ્યા છે અત્યારે જો ભગવાનની માતાજીની આરતી કરવા જઈએ છો અને મસ્ત મજાના જો અમારા બાલ ગોપાલ એકદમ મસ્ત કેસરી વાઘામાં છે રીધી સીધીની માતાજી તો આપણે 7 વાગી ગયા છે આપણે માતાજીને દીવો કરી લઈએ અને આકાશનો કોલ શરૂ હતો જો બધા બંધ થઈ ગયો તો આપણે બોલાવી આકાશ કોલ પતી ગયો અહીં આવો ને અહીં જો મમ્મી રૂમમાં ચાદર મેં નવી પાથરી એટલે જો બોલા સબરી લાગે ધીમે બોલો મમ્મી નીચે અવાજ સાંભળી જાય નથી ખબર એવું છે હા નિરાતે સિલે હું દરવાજો બંધ કરી દઉં મને એ તો ખબર હોવી જોઈએ ને હા મસ્ત મજાની લાગે છે ને ખરેખર વિરાલી લાગે છે ને બહુ સરસ આમ લુક કેવો મસ્ત આવી જાય મમ્મી બીજા નીચે 2 થી 3 વાર પહેલા તો મેં ના પાડી મેં નથી બદલ્યું મેં કીધું કારણ કે સવારમાં ચેન્જ કરી જતી 2 રૂમની સવારમાં તને અત્યારે હરખ થઈ ગયો એમને અરે તમે લઈ મમ્મીને ખુશ કરી દો કારણ કે આપણે માતા પિતાની ખુશી આવી નાની નાની વાતમાં જ હોય સાચી વાત છે એને કઈ મોટા ડ્રીમ ન હોય એમ કે ઓહો બહુ મસ્ત લાગે હા મમ્મી કે ને વીરુ લઈ આવી એમ કે એટલે એ લોકોને નાની નાની વસ્તુમાં ખુશી હોય એ લોકોને મોટા ડ્રીમ હવે ન મોટી હોય વસ્તુ ન હોય નાની નાની વસ્તુ તમે એમને પ્રોવાઈડ કરી દો હા. એટલે એમાં જ રાજી થઈ જાય હા એટલા માટે કઈ નહીં, તો મેં પાથર્યું ને મને એમ થયું, ઓહો કેટલો મસ્ત બેડરૂમ રાખી દે આમ મજા આવે એવો છે ખરેખર મસ્ત લાગે તો સરસ થઈ ગયું તમે રાત્રે જોયે કે મમ્મી ને પપ્પા હરખ થાય આપણી કલરફુલ છે આપણી ક્યારે લગાવવાની મમ્મી પછી લગાવી દે ઓકે વોશ કરવા નાખીને 4-5 દિવસ પછી ચેન્જ કરવી જ પડે આપણે રોજ કરીએ છીએ 4-5 દિવસે તો એ નવી પાથરી દેશ આ તો મમ્મીને મેં તો બહુ હરખ હતો ને એ ના તો પાડી હતી પણ લાઈટ લઈને કેટલો હરખ થયો હતો નવી ચાદરનો એટલે લઈ પાથરી જ દઉં મેં તો એટલે એમ થાય રાતે કે આવે ને ત્યારે પૂછજો ઉપર કેવી લાગી છે હે ને